નમસ્કાર. રાજકારણ એટલે શું? રાજકારણ એટલે લોકોનો અવાજ. અને જે આ અવાજને સમજે છે એ જ સાચું શાસન કરી શકે છે. આજે આપણે દસક્રોઈના મતવિસ્તારને એક કેસ સ્ટડી તરીકે લઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે. તો ચાલો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મારી સાથે જોડાઓ. તો દસક્રોઈ છે ક્યાં અને એની ખાસિયત શું છે? જુઓ, આ કોઈ સામાન્ય મતવિસ્તાર નથી. અહીં તમને એક તરફ ગામડાના ખેતરો દેખાશે અને બીજી તરફ શહેરીકરણ પામતા વિસ્તારો અને ફેક્ટરીઓ. એટલે કે માટીની સુગંધ અને ઉદ્યોગોનો ધુમાડો બંને અહીં એકસાથે છે. અને આ જ વિરોધાભાસ એની રાજનીતિને બહુ જ જટિલ અને રસપ્રદ બનાવે છે. અહીંના લોકોની જરૂરિયાતો અને સપનાઓ પણ એટલા જ અલગ છે. આપણા આ વિશ્લેષણને આપણે 5 ભાગમાં વહેંચીશું. સૌથી પહેલા જમીનનો અવાજ એટલે કે લોકોની વાત. પછી 2022ના જનાદેશનું વિશ્લેષણ. ત્યાર પછી એ પ્રચંડ જીતનું કારણ શું હતું એ સમજીશું. ચોથા ભાગમાં પુનઃજોડાણનો માર્ગ શોધીશું. અને છેલ્લે શાસન માટેની એક બ્લુપ્રિન્ટ પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલી વાત, જમીનનો અવાજ. લોકોની પ્રાથમિકતાઓને સમજવી. કારણ કે કોઈપણ રાજનીતિની શરૂઆત ત્યાંથી જ થાય છે. દસક્રોઈના લોકો રોજિંદા જીવનમાં કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે? એમને શું જોઈએ છે? ચાલો એમના મનની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. અને જો અહીંયા વાત બહુ સ્પષ્ટ છે. મૂળભૂત સેવાઓ જેમ કે પીવાનું પાણી અને સારા રસ્તા, એની સતત તકલીફ છે. ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા. યુવાનો ભણેલા છે પણ નોકરીઓ નથી. અને સારી શાળાઓ અને હોસ્પિટલની પણ જરૂર છે. આ માત્ર ફરિયાદોની યાદી નથી. આ જ તો રાજકીય હકીકત છે. આ જ મુદ્દાઓ છે જેના પર સરકારો બને છે અને પડે છે. આ વાત બરાબર છે. દરેક મતવિસ્તારનો એક અવાજ હોય છે. નેતાનું પ્રથમ કામ તેને સાંભળવાનું છે. જે નેતા સાંભળવાનું ચૂકી જાય છે એ જોડાણ ગુમાવી દે છે. રાજકારણમાં સાંભળવાની કળા જ સૌથી મોટી તાકાત છે. અને જ્યારે આ જોડાણ તૂટે છે ત્યારે શું થાય છે એ આપણને ચૂંટણીના આંકડાઓ બતાવશે. ચાલો જોઈએ. ઓકે, તો હવે વાત કરીએ આંકડાઓની. 2022નો જનાદેશ શું કહે છે? કારણ કે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. એ માત્ર સંખ્યાઓ નથી હોતી, એ મતદારોનો સ્પષ્ટ સંદેશ હોય છે. તો ચાલો એ સંદેશને ડીકોડ કરીએ. આ આંકડો જુઓ, 91,637. આ માત્ર જીતનું અંતર નથી, આ એક રાજકીય સંદેશ છે. આટલા મોટા માર્જિનનો અર્થ એ છે કે મતદારોએ કોઈ એક પક્ષને માત્ર પસંદ નથી કર્યો પણ બીજાને સ્પષ્ટપણે નકારી દીધો છે. અને વોટ શેરમાં પણ આ વાત સ્પષ્ટ દેખાય છે. ભાજપને મળ્યા લગભગ 63% વોટ, જ્યારે કોંગ્રેસને મળ્યા લગભગ 27%. એટલે કે તફાવત બમણાથી પણ વધારે છે. આ સ્પર્ધામાં એક પક્ષ બહુ જ આગળ નીકળી ગયો. આ આંકડાઓ રાજકીય દબદબાની કહાની કહી રહ્યા છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. આપણા બંધારણ મુજબ દરેક મતદારને પોતાની વાત કહેવાનો, પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. આ એક ગૌરવપૂર્ણ અધિકાર છે. અને જ્યારે આપણે આ આંકડાઓનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણે એ સમજવું જોઈએ કે લોકોની માહિતી અને સંમતિના આધારે જ એક મજબૂત લોકશાહી બને છે. આ માત્ર આંકડા નથી, આ લોકોની અભિવ્યક્તિ છે. પણ આ બધા આંકડાઓની વચ્ચે એક ચિંતાજનક આંકડો પણ છે. 2017ની સરખામણીમાં 2022માં મતદાન લગભગ 8% ઘટ્યું. તો સવાલ એ છે કે આટલા બધા લોકો વોટ આપવા કેમ ન ગયા? શું આ ઉદાસીનતા છે કે પછી કોઈ વિકલ્પ પર ભરોસો નથી? કારણ જે પણ હોય, ઘટતું મતદાન લોકશાહી માટે સારો સંકેત નથી. તો આ છે 2022નું આખું ચિત્ર. કુલ મતદારો, કેટલા લોકોએ મત આપ્યો, કોણે કેટલા મત મળ્યા અને જીતનું માર્જિન કેટલું રહ્યું. આ બધા આંકડાઓ આપણને શું થયું એ તો બતાવે છે. પણ હવે આપણે સૌથી મહત્વના સવાલ પર જોઈશું કે આવું શા માટે થયું. તો ચાલો આ પ્રચંડ જીતના કારણોને સમજીએ. અહીં વાત કોઈ એક વ્યક્તિની નથી. વાત છે સિસ્ટમની, સંગઠનની અને વ્યૂહરચનાની. ચાલો એના ઊંડાણમાં જઈએ. અહીંયા ઉમેદવારોની પ્રોફાઇલ પર એક નજર નાખો. એક તરફ ભાજપના ઉમેદવાર જે 1995થી આ બેઠક પર છે, જેમનું નામ બધા જાણે છે અને જેમની પાસે મજબૂત સંગઠન છે. અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમની ઓળખ ઓછી છે અને જેમની પાસે પાર્ટીનું સંગઠન પણ નબળું છે. આ સ્પર્ધા શરૂઆતથી જ એકતરફી હતી. અને બીજી એક મોટી ખામી, આજનો જમાનો ડિજિટલ છે પણ વિપક્ષનું ડિજિટલ કેમ્પેન એ તો લગભગ હતું જ નહીં. આજના સમયમાં ઓનલાઈન હાજરી વગર તમે યુવા મતદારો સુધી કેવી રીતે પહોંચી શકો? આ એક બહુ મોટી ભૂલ હતી.
આ ઘટાડો કોઈ એક ચૂંટણીનો નથી. આ ટાઈમલાઈન જુઓ. 2007માં કોંગ્રેસનો વોટ શેર લગભગ 44% હતો, જે 2022માં ઘટીને લગભગ 27% પર આવી ગયો. આ એક લાંબા ગાળાની સમસ્યા છે. મતદારો ધીમે ધીમે દૂર જઈ રહ્યા છે, અને આ ટ્રેન્ડને બદલવા માટે કંઈક મોટું અને અલગ કરવાની જરૂર છે. તો સમસ્યાઓ તો આપણે જોઈ, પણ માત્ર સમસ્યાઓ ગણાવવાથી કંઈ નહીં થાય. હવે વાત કરીએ ઉકેલની. વિશ્વાસ પાછો કેવી રીતે મેળવી શકાય? લોકો સાથે ફરીથી જોડાણ કેવી રીતે સ્થાપિત કરી શકાય? ચાલો એના માટેની એક બ્લુપ્રિન્ટ જોઈએ. આને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. એક ચારમુખી વ્યૂહરચના. આને એક ખુરશીના 4 પાયા સમજો. પહેલો પાયો ગ્રાઉન્ડ કનેક્ટ, એટલે કે લોકોની વચ્ચે જવું. બીજો ડિજિટલ ફેસ, ઓનલાઈન દુનિયામાં સક્રિય થવું. ત્રીજો મુદ્દા સંદેશ, સ્પષ્ટ અને અસરકારક વાત કરવી. અને ચોથો એક મજબૂત વિપક્ષ તરીકે સરકાર પર નજર રાખવી. આ 4 પાયા મજબૂત હશે તો જ ખુરશી ટકશે. અને ગ્રાઉન્ડ કનેક્ટ એટલે શું? એટલે કે ગામડાઓમાં, મહોલ્લાઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં જવું, લોકોની સાથે બેસવું, ખેડૂતો, મહિલાઓ, યુવાનો બધાની વાત ધ્યાનથી સાંભળવી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. આ તો સીધો જનસંપર્ક છે. વિશ્વાસ એસી ઓફિસમાં બેસીને નહીં, પણ લોકોની વચ્ચે જઈને જીતી શકાય છે. પણ સવાલ એ છે કે યોજના તો બની ગઈ, પણ આ યોજનાને જીતમાં કેવી રીતે ફેરવવી? પ્લાનિંગથી એક્શન સુધી કેવી રીતે પહોંચવું? અહીં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. રાજકીય વ્યૂહરચનાનો હેતુ માત્ર સત્તા મેળવવાનો ન હોવો જોઈએ. તેનો ઉદ્દેશ્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. દરેક વ્યક્તિની ગોપનીયતા અને ગરિમાનું સન્માન કરવું એ દરેક નેતાની જવાબદારી છે. લોકોનો વિશ્વાસ જીતવો એ એક પવિત્ર કર્તવ્ય છે, અને તેનો ક્યારેય દુરુપયોગ ન થવો જોઈએ. તો ચાલો હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા તબક્કામાં આવીએ છીએ, જ્યાં આપણે વ્યૂહરચનાને વાસ્તવિકતામાં બદલવાની વાત કરીશું. કારણ કે આખરે ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ એક એવું શાસન આપવાનો છે જે લોકો માટે કામ કરે. આ છે 90 દિવસની એક્શન પ્લાન, અને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલા 30 દિવસ લોકોની વાત સાંભળો અને પોતાની ટીમ બનાવો. જનસંવાદ શરૂ કરો. પછીના 30 દિવસ પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડો અને સોશિયલ મીડિયા પર સક્રિય થાઓ. અને છેલ્લા 30 દિવસ ડોર ટુ ડોર કેમ્પેઇન વધારો અને મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની તૈયારી કરો. એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન. અને ફરી આપણે એ જ મૂળ વાત પર આવીએ છીએ. લોકોની ફરિયાદો જ તેમના નેતાઓ માટેનો એજન્ડા છે. સાચો એજન્ડા એ નથી જે કોઈ નેતા નક્કી કરે. સાચો એજન્ડા એ છે જે લોકોની જરૂરિયાતોમાંથી ઊભો થાય છે. જે આ વાત સમજી ગયો એ જ સાચો લોકસેવક બની શકે છે. તો અંતે આ બધા વિશ્લેષણનો સાર શું છે? લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નથી. લક્ષ્ય છે શાસન કરવાની રીત બદલવાનો. એક એવી સિસ્ટમ બનાવવાનો જ્યાં સરકાર લોકો પ્રત્યે જવાબદાર હોય, જ્યાં લોકોનો અવાજ સંભળાય અને એમની સમસ્યાઓનો ઉકેલ આવે. આ જ સાચી લોકશાહી છે, અને આ જ દસક્રોઈના લોકોનો હક છે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો, અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો ઉદ્દેશ્ય.